નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું બેંકનો અર્થ. એના પછી હવે આપણે સમજવાનું છે બેંકના કાર્યો. તો બેંક કયા પ્રકારના કાર્યો કરે છે, કયા પ્રકારના કામ કરે છે, એના વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરીશું, એના વિશેની આપણે માહિતી સમજીશું. તો અહીં આપણને કહે છે બેંકના કાર્યો. એમાં પહેલું કે છે થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. જો થાપણો સ્વીકારવી એટલે કે પૈસા એનો સ્વીકાર કરવામાં આવશે, નાણાં એનો સ્વીકાર કરવામાં આવશે. એટલે શું કે છે? થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. જો અહીં શું પહેલાં કે છે? થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. એ કામ તો કરે જ છે, એ સિવાય અન્ય કાર્યો એટલે કે એ સિવાયના વધારાના બીજા ઘણા બધા કાર્યો બેંક કરે છે. આગળ કે છે બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. વૈવિધ્ય એટલે વિવિધતા. આજના સમયમાં બેન્કિંગ ક્ષેત્રમાં વિવિધતા જોવા મળે છે. કંઈક અલગ અલગ, કંઈક વિશિષ્ટ બાબતો જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના તમામ કાર્યો, બધા કાર્યોની યાદી બનાવવી શું છે? મુશ્કેલ છે, થોડી ટફ છે, થોડી અઘરી પડે. આગળ કે છે બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં વિભાજિત કરી શકાય. બેંકના કાર્યોને કાં તો મુખ્ય કાર્ય અને કાં તો ગૌણ કાર્ય એમ બે રીતે વિભાજિત કરી શકાય. હવે બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય એટલે શું સમજો. તો બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો, જો પહેલાં તો હું તમને આ કોઠો સમજાવતા પહેલાં એ સમજાવીશ કે ભાઈ મુખ્ય કાર્ય કોને કહેવાય અને ગૌણ કાર્ય કોને કહેવાય. તો મુખ્ય કાર્યનો અર્થ મિત્રો એવો થાય જે કામ ફરજિયાત કરવા જ પડે તેને મુખ્ય કાર્ય કહેવાય. જે કામ વધારાના હોય તેને ગૌણ કાર્ય કહેવાય. ઓકે, જે કામ ફરજિયાતપણે કરવા જ પડે તેને મુખ્ય કાર્ય કહેવાય અને જે કામ વધારાના હોય એને કહેવાય ગૌણ કાર્ય, કે જે વધારાના છે. હવે મુખ્ય કાર્ય કે જે કામ તો ફરજિયાત કરવા જ પડે, જેનું ઇમ્પોર્ટન્સ છે, જેનું મહત્ત્વ છે, એ મુખ્ય કામ છે, એના વગર ચાલવાનું નથી. એ નહીં ચાલે, એ નહીં થાય તો કામ આગળ ધપાવી શકાશે નહીં, આગળ ચલાવી શકાશે નહીં. તો આવા જે કામ છે એને કેવા કેવા કામ કહેવાય છે? તો કે મુખ્ય કામ કહેવાય છે. તો મુખ્ય કામમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એમાં પહેલું કે છે થાપણો સ્વીકારવી. જો મુખ્ય કામમાં પહેલું શું કે છે? થાપણો સ્વીકારવી. થાપણો એટલે નાણાં, પૈસા, એનો શું કરવામાં આવશે? સ્વીકાર કરવામાં આવશે. એટલે કે એ એક્સેપ્ટ કરવામાં આવશે. એટલે કે એનો સ્વીકાર કરશે. એટલે કોણ કરશે? બેંક. પછી ધિરાણ કરવું. જો થાપણો સ્વીકારવી એટલે કે નાણાંનો સ્વીકાર કરવો. ધિરાણ કરવું એટલે કે લોન આપવી. થાપણો સ્વીકારવાનું કામ અથવા તો ધિરાણ કરવાનું કામ એટલે કે લોન આપવાનું કામ કોણ કરશે? બેંક. એના પછી રોકાણ કરવું. આપણે જે પૈસા રોકીએ છીએ એ પૈસાનું બેંક અન્ય બેંકમાં અથવા અન્ય સરકારની યોજનામાં શું કરશે? રોકાણ એટલે કે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહારો એને કહેવાય છે મિત્રો બેંકની અંદર થતા વ્યવહારો. બેંકમાં ને બેંકમાં થતા વ્યવહારો, એક બેંક બીજી બેંકની સાથે જે વ્યવહારો કરે છે એને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવાય. એના પછી ગૌણ કાર્યો. તો ગૌણ કાર્યમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે એ તમને સમજાવું. તો ગૌણ કાર્યમાં પહેલું કે છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવાનું કામ એ ગૌણ કાર્યમાં થાય. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હુંડિયામણ એટલે તો કે વિદેશના જે નાણાં છે એને હુંડિયામણ કહેવાય.
આ વિદેશના જે નાણાં હોય એ હુંડિયામણ છે, એ હુંડિયામણના વ્યવહાર એટલે કે તમારે વિદેશ જવું હોય તો તમારે વિદેશના પૈસા જોતા હોય અને એને ફેરફાર કરવો હોય, એની અદલ-બદલ કરવી હોય તો એ તમને કોણ કરી આપે? તો એ માત્ર ને માત્ર તમને બેંકમાંથી જ થઈ શકે, બેંક સિવાય ક્યાંથી થઈ શકે નહીં. તો એ કામ પણ કરી આપવાનું કામ એ કોણ કરે છે? બેંક કરે છે. સમજાય છે? હા કે ના? આગળ એના પછી કે છે શાકપત્ર આપવા. જો મિત્રો પહેલાંના એક સબ્જેક્ટમાં તમે શાક પર વેચાણ એટલે કે એકાઉન્ટમાં તમે શાક પર વેચાણ ભણો છો. જો એ શાક પર વેચાણ એને તમે કહેતા હતા ઉધાર વેચાણ. અહીં શાકપત્ર, શાક એટલે પ્રતિષ્ઠા, વ્યક્તિનું સ્ટેટસ, વ્યક્તિની પ્રતિષ્ઠા. ઓકે. એના પછી ટ્રાવેલર્સ ચેક એટલે વિદેશ તમે જાઓ છો અને એ વિદેશ તમારે પૈસા ભેગા ન લઈ જવા હોય ત્યારે તમારે પૈસાની જરૂરિયાત હોય તો એ પૈસાની જરૂરિયાત એ પૂર્ણ કરવાનું કામ, એ તમને યોગ્ય રીતે પૈસા મળી રહે, તમે ત્યાં પહોંચો અને ત્યાં તમે બેંકમાં રજૂ કરો અને તમને યોગ્ય રીતે પૈસા મળી રહે તો એ કામ તમને કોણ કરી આપે? બેંક કરી આપે છે. તો એને કહેવાય ટ્રાવેલર્સ ચેક આપવા. એના પછી ડ્રાફ્ટની સેવા આપવી. જો ડ્રાફ્ટ એટલે શું સમજો મિત્રો, એક બેંક બીજી બેંકને નાણાં ચૂકવવા માટે હુકમ કરે એને કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ, એને કહેવાય ડીડી. તો આમ ડ્રાફ્ટની સુવિધા, સેવા પૂરી પાડે. એના પછી બેંક સાથે જોડાયેલ વ્યક્તિઓની શાખ અંગેની માહિતી આપવી. શાખ એટલે પ્રતિષ્ઠા અંગેની માહિતી આપવાનું કામ કોણ કરશે? બેંક. બાંયધરી દલાલ તરીકેની સેવા આપવી. બાંયધરી એટલે ખાતરી, ગેરંટી. આમ બાંયધરી દલાલ તરીકેની ખાતરી આપશે, ગેરંટી આપવાનું કામ કોણ કરશે? બેંક. અને અન્ય સંબંધિત સેવા પૂરી પાડવાની, જેવી કે એટીએમ. જો મિત્રો એટીએમને આપણે સામાન્ય રીતે એવું જ સમજીએ છીએ એની ટાઈમ મની. તો એટીએમ એટલે એની ટાઈમ મની નહીં. એટીએમનો અર્થ થાય છે ઓટોમેટિક ટેલર મશીન. એટીએમ એટલે શું કહેવાય? ઓટોમેટિક ટેલર મશીન. ડીમેટ ખાતું. જો ડીમેટ ખાતું તમે બેંકમાં ખોલાવી શકો છો. ડીમેટ ખાતું શેના માટે ખોલાવવામાં આવે છે ખબર છે? તો ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે આપણે શેરના લેવેચ કરવા માટે, એટલે કે શેરની ખરીદી અને શેરનું વેચાણ કરવા માટે જે ખાતું ખોલવામાં આવે એને કહેવાય ડીમેટ ખાતું. એના પછી સેલ્ફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા. સેલ્ફ ડિપોઝિટ વોલ્ટ એટલે તમે ઘણી બધી બેંકમાં સાંભળેલું હશે, જેને કહેવાય લોકરની સુવિધા. લોકરમાં તમે શું મૂકી શકો છો? તો કે લોકરમાં તમે તમારા પૈસા, નાણાં એ બધું મૂકી શકો છો. આમ પૈસા, નાણાં, ડોક્યુમેન્ટ્સ, સોના એવું બધું આપણે લોકરમાં મૂકી શકીએ છીએ, જેની આપણને એ બેંક સાવચેતી માટેની જવાબદારી સ્વીકારે છે અને આપણને ગેરંટી ખાતરી આપે છે. તો મિત્રો યાદ રાખજો, મુખ્ય કાર્યમાં થાપણો સ્વીકારવી એટલે કે નાણાંનો સ્વીકાર કરવો, ધિરાણ કરવું એટલે કે લોન આપવી, રોકાણ કરવું એટલે કે એ અન્ય જગ્યાએ આપણા પૈસાનું રોકાણ કરશે, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એટલે કે એકબીજા બેંકની વચ્ચે વ્યવહારો થશે, એ આંતર બેન્કિંગ વ્યવહારો. એના પછી ગૌણ કાર્યોમાં સૌથી પહેલું કહે છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હુંડિયામણ એટલે મેં તમને સમજાવ્યું, હુંડિયામણ એટલે વિદેશી નાણું. તો આ વિદેશી નાણાંમાં તમારે કંઈ ટ્રાન્સફર કરવું હોય કે ત્યાંના પૈસા તમારે અહીં જોતા હોય કે અહીંના પૈસા ત્યાં તમારે જોતા હોય તો એ તમને ટ્રાન્સફર કરી દેવાનું, એ અદલ-બદલ કરી દેવાનું કામ કોણ કરે છે? બેંક. શાકપત્ર આપવા. શાકપત્ર એટલે કે પ્રતિષ્ઠા માટેના પત્રો આપવા. ટ્રાવેલર્સ ચેક આપવા. તમે દૂર જાઓ છો તો તમારી પાસે પૈસા એ સિક્યુરિટી તરીકે તમારે ન લઈ જવા હોય તો તમને આ પ્રકારની ફેસિલિટી એ કોણ આપે છે? તો કે આ પ્રકારની ફેસિલિટી એ બેંક આપે છે. એના પછી છે ડ્રાફ્ટની સેવા. તો એક બેંક અન્ય બેંકને નાણાં ચૂકવવા માટેનો હુકમ કરશે એને કહેવાય ડ્રાફ્ટની સુવિધા. બેંક સાથે જોડાયેલી વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી. શાખ એટલે પ્રતિષ્ઠા. બેંક સાથે જે કોઈ વ્યક્તિ જોડાયેલો છે એની શાખ અંગેની માહિતી આપવાનું કામ કોણ કરશે? બેંક. બાંયધરી દલાલ તરીકેની સેવા આપવી. બાંયધરી એટલે કે ગેરંટી આપવી, ખાતરી. તો ક્યારેક અમુક સમયે બેંક આપણા વતી ખાતરી આપે છે, ગેરંટી આપે છે, તો પણ એ સુવિધા પણ આપણને પૂરી પાડવાનું કામ કોણ કરે છે? બેંક. એના પછી અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી, જેવી કે એટીએમ એટલે કે ઓટોમેટિક ટેલર મશીન, એટલે કે એટીએમ કાર્ડ આપશે અને એ કાર્ડ દ્વારા બેંક પોતાના વ્યવહારો કરે છે. અને ડીમેટ ખાતું એટલે તો કે શેરની લેવેચ કરવા માટે જે ખાતું ખોલવામાં આવે એને ડીમેટ ખાતું કહેવાય. તો એ પણ આપણને બેંક કરી આપે છે.
અને એના પછી સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા, એટલે કે બેંક લોકરની સુવિધા આપે છે, જેમાં દસ્તાવેજો, પૈસા, સોનું આ બધું સાચવી શકાય છે. તો આમ 2 પ્રકારના કાર્યો વિશેની હવે આપણે સમજૂતી ડિટેલ્સમાં સમજીશું. એના પછી આપણે જોઈશું બેંકના મુખ્ય કાર્યો. તો બેંકના મુખ્ય કાર્ય એમાં પહેલું કે છે આપણને થાપણો સ્વીકારવી. જો થાપણો સ્વીકારવી એટલે કે પૈસાનો સ્વીકાર કરવો. હવે એમાં શું કે છે આપણને સમજો. બેંક જાહેર જનતા પાસેથી જાહેર જનતા એટલે કે આપણે બધા પાસેથી અમુક વણ વપરાયેલ રકમ થાપણો તરીકે સ્વીકારે છે. વણ વપરાયેલ જેનો ઉપયોગ ન થયેલો હોય એવી રકમ એને કહેવાય વણ વપરાયેલ રકમ. એને શું કરે છે? થાપણો તરીકે એટલે કે આપણી પાસેથી પૈસા સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને વ્યાજ ચૂકવે છે. બેંક શું કરશે? જે કોઈ વ્યક્તિ થાપણ મૂકશે એને વ્યાજની ચૂકવણી કરશે, એને વ્યાજ આપશે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બેંકની પોતાની રિસ્પોન્સિબિલિટી શું છે? પોતાની જવાબદારી શું છે? તો કે જે થાપણદારો છે એ થાપણદારોની વિશ્વાસ એને જીતી રાખવો પડે, એનો વિશ્વાસ જાળવી રાખવો પડે, કાયમને માટે એની ઉપર વિશ્વાસ બેંક ઉપર રહે. એ રીતે એને જે કાંઈ નિયમો નક્કી કરેલા છે એ નિયમ મુજબ બેંકે વર્તવું જોઈએ અને સમયાંતરે બેંકે એ પૈસા આપી દેવા જોઈએ અને નક્કી કરેલું વ્યાજ બેંકે આપી દેવું પડે. આગળ કે છે બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. અલગ અલગ પ્રકારની બેંક થાપણો સ્વીકારે અને બધાની ઉપર વ્યાજનો દર કેવો હોય? અલગ અલગ હોય, જુદો જુદો હોય, ડિફરન્સ હોય. હવે એમાં આગળ કે છે કે બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે. પહેલાં બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદતનું ખાતું. જો હવે મિત્રો હું તમને સમજાવું છું. પેલું બચત ખાતું. બચત ખાતું કોને કહેવાય? તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જે ખાતું ખોલાવે છે ને બચત ખાતું કહેવાય. પોતાની સામાન્ય નાની એવી બચત કરવા માટે, પૈસાની લેવડ દેવડ કરવા માટે આ ખાતું ખોલવામાં આવે છે. બચત ખાતું એ વ્યક્તિના નામે ખુલે. જો હું બહુ સ્પષ્ટ રીતે તમને સમજાવું છું, બચત ખાતું એ વ્યક્તિના નામે ખુલે. ચાલુ ખાતું જેને કરંટ બેંક એકાઉન્ટ કહેવાય, જે કોઈ પેઢીના નામે એટલે કે કોઈ વેપારી પોતાની દુકાનના નામે ખોલાવે છે, કોઈ ટ્રસ્ટ પોતાના નામે ખોલાવે છે, કોઈ કંપની પોતાના નામે ખોલાવે છે, કોઈ સ્કૂલ પોતાના નામે ખોલાવે છે, કોઈ કોલેજ પોતાના નામે ખોલાવે છે. તો આ જે ચાલુ ખાતું છે એ કોઈ વ્યક્તિના નામે નથી હોતું. એ તો કાં તો દુકાનના નામે, કાં તો પેઢીના નામે, કાં તો કંપનીના નામે, કાં તો કારખાનાના નામે, કાં તો સ્કૂલના નામે, કાં તો કોલેજના નામે, કાં તો ટ્રસ્ટના નામે. દાખલા તરીકે સોમનાથ મંદિર ટ્રસ્ટ, એનું ખાતું ચાલુ ખાતું હોય. એવી જ રીતે ખોડલધામ મંદિર ટ્રસ્ટ, એનું ખાતું ચાલુ હોય. રિલાયન્સ કંપની, એનું ખાતું ચાલુ હોય. જમનાદાસ નામની એક પેઢી છે, એ આપણી બુક્સ બનાવે. જમનાદાસ એન્ડ કંપની એ બુક્સ બનાવે. એનું પોતાનું ખાતું એ કેવું હોય? તો કે એનું પોતાનું ખાતું એ ચાલુ ખાતું હોય. એ વ્યક્તિ નથી મિત્રો, એ તો પેઢી છે. આમ પેઢીનું ખાતું એ કેવું હોય? ચાલુ ખાતું હોય. ઓકે, તો બચત ખાતું એ મેં તમને સમજાવ્યું, કોઈ વ્યક્તિના નામે હોય, કોઈ વ્યક્તિનું હોય. જ્યારે ચાલુ ખાતું પેઢી, સંસ્થા કે ટ્રસ્ટના નામે હોય. એવી જ રીતે રિકરિંગ ખાતું. હવે કોઈ વ્યક્તિ દરરોજના પૈસા કમાય છે અને એમાંથી દરરોજ બચત કરે છે, તો એને રિકરિંગ ખાતું કહેવાય. પોતે પોતાની રીતે દરરોજ થોડા પૈસા મૂકે છે, એને રિકરિંગ ખાતું કહેવાય. દરરોજ દાખલા તરીકે 100 રૂપિયા મૂકે છે, તો એને એક પ્રકારનું રિકરિંગ ખાતું કહેવાય. એના પછી છે બાંધી મુદતનું ખાતું. મારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા છે, મારે એ પૈસાની હાલ જરૂર નથી અને એ પૈસા હું બેંકમાં મૂકી દઉં, તો એ પૈસાને કહેવાય મારી બાંધી મુદતનું ખાતું. ઓકે, તો તમને પૂછાય કે બેંકમાં મુખ્યત્વે કેટલી પ્રકારે નાણાં સ્વીકારવામાં આવે છે, તો તમારે કહેવાનું બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અથવા તો બાંધી મુદતના ખાતા દ્વારા. આમ 4 રીતે નાણાંનો સ્વીકાર કરવામાં આવે છે. એના પછી છે ધિરાણ કરવું. ધિરાણ કરવું એટલે કે લોન આપવી. આગળ કે છે બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. એમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. સ્વાભાવિક છે, બેંક મારી પાસેથી પૈસા લેશે, તમને લોન રૂપે આપશે, તમારી પાસેથી લેશે, બીજા કોઈને આપશે. આમ બેંકે કામ શું કરવાનું હોય? તો કે લોકોના પૈસાનો સ્વીકાર કરવાનો હોય અને સામે લોન આપવાની હોય. લોકોના પૈસા સ્વીકારે, સામે લોન આપે. લોકોના પૈસા સ્વીકારે, સામે લોન આપે. આમ પૈસા સ્વીકારવાનું કામ અને લોન આપવાનું કામ આ બેંકનું હોય છે.
તમે પૈસા મૂકો છો એની ઉપર વ્યાજ ઓછું મળે અને તમે પૈસા લ્યો છો લોન સ્વરૂપે એની ઉપર વ્યાજ વધારે મળે. આ બેંકનો શું થાય? નફો. આ બેંકની શું થાય? આ વ ક. ન સમજાય તો ફોન કરીને પૂછવાનું. આગળ કે છે બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને શું આપે છે? વ્યાજ. તેથી થાપણદારને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ આપે છે. જરૂરિયાતવાળી વ્યક્તિ, દાખલા તરીકે મારે જરૂરિયાત હોય એટલે બેંકને હું જઈને કહું, એ મને લોન દે ને, મને લોન દે ને, મને લોન દે ને, એટલે મારી પાસેથી વધારે વ્યાજ લે, મારી પાસેથી 5 રૂપિયા વ્યાજ લે અને તમને 2 રૂપિયા વ્યાજ આપે તો એ બેંકને 3 રૂપિયાનો નફો થાય. એ તો તમારા પૈસા મને બેંક આપે, હું રોવ તોય મને એટલું જ વ્યાજ લગાડે અને તમે હસો તોય તમને એટલું જ વ્યાજ આપે. આમ તમને ઓછું વ્યાજ આપે અને મારી પાસેથી વધારે વ્યાજ લે. કારણ શું? મારે પૈસાની જરૂર હોય એટલે મારે એટલું વ્યાજ આપવું પડે. તો આગળ કે છે કે તેથી થાપણદારોને ચૂકવતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ મારી પાસેથી 5 રૂપિયા લે છે, તમને એ 2 રૂપિયા આપે છે તો એને 3 રૂપિયા નફો થાય છે. આમ વ્યાજના દરના તફાવત એને પ્રાપ્ત થાય છે અને એ રીતે નફો પ્રાપ્ત કરે છે. આગળ વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. પેલું લોન દ્વારા. પેલું કહે છે લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કાં તો લાંબા ગાળા માટે અને કાં તો ટૂંકા ગાળા માટે બેંક શું આપશે? લોન. તમામ વ્યક્તિને કાં તો લાંબા ગાળા માટે અને કાં તો ટૂંકા ગાળા માટે. લાંબો ગાળો એટલે 5 વર્ષ કે તેથી વધારે સમય હોય એને કહેવાય અને ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષ કે તેથી ઓછો અથવા તો 2 વર્ષ કે તેથી ઓછો સમયગાળો. કેટલાક પ્રકારની લોન એ તારણ વગરની કેટલાક પ્રકારની લોન એ તારણ જરૂરી હોય છે. તારણ એટલે કે તમારે કોઈ વસ્તુ જામીન તરીકે મૂકવી પડે. દાખલા તરીકે તમે બેંકમાં જાઓ અને તમે ગોલ્ડ મૂકો અને સામે તમને લોન મળે તો બેંકમાં તમે જે ગોલ્ડ મૂક્યું એ ગોલ્ડ તમારું થયું તારણ. એટલે કે તમે જો પૈસા નહીં ભરો તો એ ગોલ્ડ તમારું વેચી નાખશે. જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. અમુક પ્રકારની લોન એવી હોય છે જેમાં તારણની જરૂરિયાત હોતી નથી. એનું કારણ શું હોય છે? તો કે ભાઈ એનું કારણ એ હોય છે કે ત્યાં તમે તમારી પ્રતિષ્ઠા બહુ સારામાં સારી રીતે ઊભી કરેલી હોય એટલા માટે ત્યાં તારણની જરૂરિયાત રહેતી નથી. કોઈ ગેરંટી, કોઈ ખાતરીની જરૂરિયાત રહેતી નથી. આગળ કે છે આવી લોન વેપારીઓને અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. જો તારણ વગરની લોન કોને આપવામાં આવે? સામાન્ય રીતે વેપારીને આપવામાં આવે અથવા કોઈ વ્યક્તિ જો સારી પ્રતિષ્ઠા ધરાવતો હોય તો એને આપવામાં આવે અથવા કોઈ ઉદ્યોગપતિ એને આપવામાં આવે છે. જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. અમુક પ્રકારની જામીનગીરી લે એટલે કે ભાઈ અમુક પ્રકારના એની પાસેથી ચેક લઈ લેવામાં આવે, અમુક પ્રકારના દસ્તાવેજો લઈ લેવામાં આવે તો આ બધું જામીનગીરી તરીકે લઈ લેવામાં આવતું હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન. આજના સમયમાં જો કઈ કઈ લોન થાય છે? હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન ઉપલબ્ધ છે. જો મિત્રો તમે કોમર્સના વિદ્યાર્થી છો, તમને આ બધી લોન વિશેની ખબર હોવી જોઈએ. હોમ લોન એટલે તમારે મકાન લેવું હોય તો એના માટેની જે તમે હોમ લોન લ્યો છો એને હોમ લોન તરીકે ઓળખાય છે. મકાન માટેની લોન એને હોમ લોન કહેવાય. કાર લોન, તમે ગાડી લેવા માટે જે લોન લ્યો છો એને કાર લોન કહેવાય છે. એજ્યુકેશન લોન, તમે એજ્યુકેશન મેળવવા માટે, તમે ભણવા માટે જે લોન લ્યો છો એને એજ્યુકેશન લોન કહેવાય છે. કેશ ક્રેડિટ, તમારા ખાતામાં પૈસા ન હોય પણ તમારી પ્રતિષ્ઠા સારી હોય, તમારે કોઈને પૈસા ચૂકવવાના થતા હોય તો તમારા વતી એ પૈસા ચૂકવી દેવાનું કામ એ બેંક કરી આપે એને કહેવાય કેશ ક્રેડિટ. મશીનરી લોન, તમારે કોઈ મશીનરી લેવાની હોય અને એના પૈસા તમારી પાસે ન હોય તો એ મશીનરીના પૈસા એ તમારા વતી બેંક ચૂકવી આપે એને મશીનરીની લોન કહેવાય. ગોલ્ડ લોન, તમે દાખલા તરીકે સોનું મૂકી દો અને બદલામાં પૈસા લઈને આવો એને ગોલ્ડ લોન કહેવાય. એના પછી પર્સનલ લોન, તમારે જરૂરિયાત હોય પર્સનલ ખર્ચ કરવા માટે જે લોન લેવી પડે એને પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે. આટલી બધી પ્રકારની લોન એ કોણ આપે છે? બેંક આપે છે. એના પછી ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. જો ઓવરડ્રાફ્ટ દ્વારા અથવા તો કેશ ક્રેડિટ દ્વારા શું આપે છે? તો કે એ ઓવરડ્રાફ્ટ અથવા કેશ ક્રેડિટ દ્વારા પૈસા આપે છે. તો ઓવરડ્રાફ્ટ કોને કહેવાય અને કેશ ક્રેડિટ કોને કહેવાય એ આપણે સમજવાનું છે. હવે એ હું તમને સમજાવું. તો અહીં કે છે ચાલુ ખાતું ધરાવનાર. ચાલુ ખાતું એટલે મેં તમને આગળના ખાતાના જે પ્રકારો એ કોનું હોય? કોઈ પેઢીનું હોય, કોઈ સંસ્થાનું હોય, કોઈ દુકાનનું હોય, કોઈ કારખાનાનું હોય, કોઈ ટ્રસ્ટનું હોય, કોઈ સંસ્થાનું,
ઇટ મીન્સ કોઈ કોલેજનું, કોઈ સ્કૂલનું, એનું. તો ચાલુ ખાતું જે વ્યક્તિ ધરાવે છે, ઇટ મીન્સ જે સંસ્થા ધરાવે છે, ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ખાતામાં વધારે રકમ ન હોય એટલે કે ખાતામાં હોય એના કરતાં વધારે પૈસા ઉપાડે એને કહેવાય ઓવરડ્રાફ્ટ. ખાતામાં જેટલા પૈસા હોય એના કરતાં વધારે પૈસા ઉપાડવાનું કામ એને કહેવાય ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો ગાળો હોય છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકા ગાળાનો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો તેને કેશ ક્રેડિટના નામે ઓળખાય. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકા ગાળાનો હોય, દાખલા તરીકે 6 મહિનાનો હોય, હવે એની બદલે એને વધારી દીધો અને એ વધારે સમય માટે કરી દીધું અને એ સમય ફિક્સ કરી દીધો તો એ બની જાય કેશ ક્રેડિટ. એટલે ઓવરડ્રાફ્ટમાંથી બની જાય શું? કેશ ક્રેડિટ. ઓવરડ્રાફ્ટ એનું બીજું નામ કેશ ક્રેડિટ, પણ ઓલામાં સમયગાળો ટૂંકો હોય, આમાં સમયગાળો વધારી દેવામાં આવે તો એ બની જાય છે કેશ ક્રેડિટ. એના પછી મિત્રો છે રોકાણ કરવું. આપણે ભણીએ છીએ બેંકના મુખ્ય કાર્યો. તો રોકાણ કરવું એટલે શું? તો બેંકની મૂડી અને મેળવેલ થાપણોની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. સ્વાભાવિક છે કે બેંક આપણી પાસેથી જે પૈસા લે છે એ પૈસાનું જો બેંક રોકાણ ન કરે તો બેંકને પૂરું વળતર ન મળે. એટલા માટે ફરજિયાત બેંકે શું કરવું પડે? તો કે અન્ય કોઈ યોજનામાં આપણે આપેલા પૈસા એને રોકાણ કરવું પડે, તો જ એને શું મળે? પૂરતું વળતર. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમ રોકાણ કરવાનું હોય છે. બેંકનું મુખ્ય કાર્ય શું હોય? મહત્ત્વનું કાર્ય શું હોય? તો કે અન્ય જગ્યાએ આ પૈસાનું, આ નાણાંનું શું કરવું પડે? રોકાણ. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. યોગ્ય ગણતરી સાથે અને સલામત જગ્યાએ, એટલે કે યોગ્ય જગ્યાએ આ રોકાણ થવું જોઈએ. જો બેંક યોગ્ય જગ્યાએ આ રોકાણ નહીં કરે તો ચાલશે નહીં. બેંક દાખલા તરીકે રિલાયન્સ કંપનીમાં રોકાણ કરે તો હાલો સ્વાભાવિક છે કે ભાઈ રિલાયન્સ કંપનીમાં કાંઈ વાંધો નહીં આવે, એ સારામાં સારી કંપની છે તો ત્યાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ બેંક કોઈ અન્ય જ કંપનીમાં રોકાણ કરે અને એ કંપની રાતોરાત દાખલા તરીકે ઉઠી જાય, એ કંપની બંધ થઈ જાય, તો પરિસ્થિતિ એવી થવાની છે મિત્રો કે એક સમયે આપણા પૈસા એટલે કે ગ્રાહકોના પૈસા એ ગુમાવવા પડે અને બેંકને મુશ્કેલી થાય. એટલા માટે બેંકે શું કરવું પડશે? સલામત જગ્યાએ રોકાણ કરવું એ અનિવાર્ય છે, જરૂરી છે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર, આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આખા દેશની મોટામાં મોટી બેંક કહેવાય, જે તમામ બેંકોને મંજૂરી આપવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. તમામ બેંકોને મંજૂરી આપવાનું કામ કોણ કરે? આરબીઆઈ. તમામ બેંકોની ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરે? આરબીઆઈ. ભારતની ચલણી નોટો બહાર પાડવાનું કામ કોણ કરે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે. જો અમુક રકમ એ કેમાં રોકવાની હોય? સરકારી જામીનગીરીમાં, એટલે કે સરકારની અમુક યોજનાઓ હોય એમાં અમુક પૈસા રોકવાના હોય છે. એવું કોણે કીધું છે? આરબીઆઈએ. આરબીઆઈના રૂલ્સ રેગ્યુલેશન મુજબ પૈસાનું રોકાણ કરવું પડે. જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. આની ઉપર વ્યાજનો દર ઓછો હોય પણ પૈસાની સલામતી પૂરેપૂરી હોય. એના પૈસા ક્યારેય ગુમાવવા પડતા નથી. કોણે? બેંકે. એના પછી આગળ કે છે બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણકારો છૂટા કરીને તરત જ રોકડ મળે તે માટે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. જો નાણાંની ગોઠવણ એ રીતે કરવી પડે કે ભાઈ તરત જ્યારે જોતા હોય ત્યારે પૈસા એ પરત મળી જાય અને નક્કી કરેલા સમયે, નિશ્ચિત સમયે એ પૈસા બેંકને મળી જાય તો જ બેંક પોતાના ગ્રાહકનો વિશ્વાસ જીતી શકે અને ગ્રાહકના પૈસા ગ્રાહકને સમયસર પહોંચાડી શકે. એટલા માટે શું કહે છે કે તરત જ રોકડ મળી રહે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે જરૂરી છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરી કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. મહદઅંશે એટલે મોટે ભાગે બેંક સરકારની યોજનામાં જ પૈસા રોકશે અથવા તો શું કરશે? તો કે અથવા તો સદ્ધરતાવાળા એકમો, દાખલા તરીકે રિલાયન્સ સદ્ધરતાવાળું એકમ કહેવાય, ટાટા સદ્ધરતાવાળું એકમ કહેવાય, હીરો મોટર, તો આ બધું સદ્ધરતાવાળું એકમ કહેવાય. એમાં જ પૈસા રોકશે કે જેમાં પોતાના પૈસા ગુમાવવા પડશે નહીં. કોણે ગુમાવવા પડશે નહીં? બેંકે. તો બેંકે કેવા એકમમાં પૈસા રોકવાના રહેશે? સદ્ધરતાવાળા એકમમાં. એના પછી આગળ કે છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહારો એટલે બેંક પોતાની અંદર ને અંદર ઇન્ટરનલી જે વ્યવહારો કરે છે એને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવાય. જો બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું કાર્ય છે. એક કાર્ય કેવું છે? બેંકો વચ્ચેના વ્યવહારોનું કાર્ય. બેંકની વચ્ચે એકબીજાની વચ્ચે જે વ્યવહારો થાય એને
આંતર બેન્કિંગ વ્યવહારો કહેવાય. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે પણ નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. જો ઘણી બધી બેંક એવી હોય કે જેને થોડાક સમય માટે 24 કલાક માટે જ પૈસાની જરૂરિયાત રહેતી હોય, દાખલા તરીકે એનો કસ્ટમર છે અને કસ્ટમરને કોઈ પેમેન્ટ કરવાનું થયું તો કસ્ટમર બેંકમાં આવીને એમ કહે કે ભાઈ મારા પૈસા છે અને એ પૈસામાંથી મને આટલા પૈસા આપો, તો ત્યારે બેંકની પાસે કદાચ પૈસા નથી, બેંકે કોઈને લોન તરીકે પૈસા આપેલા છે, તો ત્યારે બેંકની પાસે પૈસા નથી હોતા, તો બેંક શું કરશે તો કે અન્ય બેંકની પાસેથી પૈસા લેશે. કેટલો સમય માટે? 24 કલાક માટે. આ સમયે અન્ય બેંકમાં વણવપરાયેલ નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. જો બીજી કોઈ બેંકમાં વણવપરાયેલા પૈસા પડેલા હોય તો જરૂરિયાતવાળી બેંકને શું કરવામાં આવે તો કે પૈસાની સહાય કરવામાં આવે, એ પૈસા આપવામાં આવે છે. આ વ્યવહાર મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈએ નિયુક્ત કરેલ, નક્કી કરેલ એજન્સી દ્વારા પૈસાની લેવડ દેવડ કરવામાં આવે છે. એટલે કે મધ્યસ્થ બેંકે નક્કી કરેલું હોય કે ભાઈ આ એજન્સી પૈસા લઈ જશે અને આ એજન્સી પૈસા આપી જશે, તો એ એજન્સી દ્વારા કામ કરવામાં આવે છે. એમાં બેંકનો કોઈ માણસ મોકલવામાં આવતો નથી. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. કોના દ્વારા થાય છે? મધ્યસ્થ બેંક દ્વારા. એ બેંકે નક્કી કરેલા હોય રૂલ્સ રેગ્યુલેશન મુજબ થાય. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. કોઈ બેંક કે બેંકો એકબીજાના સંપર્કમાં આવતી નથી, પણ આ કામ કોણ કરે છે તો કે એજન્સી કરે છે. એ એજન્સી કોની હોય તો કે મધ્યસ્થ બેંકની હોય. એ પૈસા લઈ જાય છે અને એ જ સમયસર પૈસા પાછા આપી જાય છે. આ બધું કામ એ કરે છે. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આ રીતે બેંકનું સમસ્યાઓ જે કાંઈ હોય, મુશ્કેલી હોય, એનું નિવારણ થઈ જાય, એનું સોલ્યુશન થઈ જાય છે. આગળ કે છે, આમ જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, કોલ મની એ તમને નાના પ્રશ્નમાં પૂછાઈ શકે. કેટલા માર્કના? 1 માર્કના. 1 માર્કના ક્વેશ્ચનમાં આપણને પૂછાઈ શકે કોલ મની એટલે શું. ઓકે, તો કોલ મની એટલે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ જે રકમ માંગવામાં આવે ને તરત જ મળે તેને કોલ મની કહેવાય. કોલ એટલે એક ફોન કરે ને પૈસા આવી જાય એને કહેવાય કોલ મની. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ રીતે જે રકમ મળેલી હોય એની ઉપર શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગને આધારે નક્કી થતો હોય છે. બજારમાં જે વ્યાજનો દર ચાલતો હોય એને આધારે આ વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નિશ્ચિત થાય છે. માંગ અને પુરવઠો, કેટલી માંગ છે અને સામે કેટલા પૈસા પડ્યા છે, એને આધારે આ વ્યાજનો દર નક્કી થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણને એવું પણ પૂછાય કે કોલ મની રેટ કોને કહેવાય, તો ત્યાં આપણે લખવું પડે કે ભાઈ 24 કલાક માટે એટલે કે ઓછા સમય માટે પૈસાની જરૂરિયાત હોય અને તરત જ પૈસા મળી જતા હોય એની ઉપર જે વ્યાજનો દર નક્કી કરવામાં આવે એને કહેવાય કોલ મની રેટ. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જેને કહેશું આપણે કોલ મની રેટ, જે પુરવઠો અને માંગને આધારે નક્કી કરવામાં આવે. કેટલા પૈસા પડ્યા છે અને કેટલી માંગ છે એને આધારે એ નક્કી કરવામાં આવશે કે કેટલું વ્યાજ લેવું. ઓકે, તો આમ કોલ મની એ 1 માર્કમાં પૂછાઈ શકે અને કોલ મની રેટ એ પણ 1 માર્કમાં પૂછાઈ શકે. તો આ બંને આપણને આવડવા જોઈએ. એના પછી આપણે સમજવાનું છે બેંકના ગૌણ કાર્યો. એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.